હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે શાહ પ્રિયંકા. સ્વાગત કરું છું આપનું ઇન્ફિનિટી ક્લાસીસમાં. અગાઉના વિડીયો લેક્ચરમાં ભારિત સરેરાશની રીત આપણે ભણેલા હતા. જે પણ વિદ્યાર્થીઓએ અગાઉના વિડીયો લેક્ચર જોયેલા નથી એ લોકો પહેલા પ્લેલિસ્ટ પર જાઓ, અગાઉના વિડીયો લેક્ચર જુઓ, ત્યારબાદ આ વિડીયો તરફ ફરી આવજો. સિક્વન્સમાં વિડીયો જોશો તો તમારા કોન્સેપ્ટ વધારે ક્લિયર થશે. આજનો જે વિડીયો લેક્ચર છે એમાં 5 ગુણના દાખલા કવર કરવાની છું. એફ વિભાગમાં સૂચક આંકનો એક દાખલો પૂછાય છે જે 5 ગુણનો હોય છે. લાસ્પેર, પાસે અને ફિશરની મેથડ આજે હું તમને કરાવું છું. મેથડ શરૂ કરતા પહેલા સૂત્ર સમજવા ખૂબ જ જરૂરી છે. આખું આંકડાશાસ્ત્ર સૂત્ર પર જ આધારિત છે. એક વખત સૂત્ર પર ક્લિયર થઈ ગયા તો પછી તમને દાખલામાં વાંધો નહીં આવે. માટે આજે સૂત્રની થોડી ઘણી સમજ આપવા માંગુ છું. સૂત્ર માટે અમુક આલ્ફાબેટ સંજ્ઞા તરીકે ઉપયોગ કરેલા છે. પહેલા દરેક આલ્ફાબેટ શું કહેવા માંગે છે, એ સંજ્ઞા જે છે શું કહેવા માંગે છે એના વિશે એક વખત માહિતી મેળવી લઈએ. લાસ્પેર, પાસે અને ફિશર ત્રણ સૂત્રમાં ફક્ત 4 જ વસ્તુનો ઉપયોગ થાય છે. એ 4 વસ્તુ મેં અહીંયા લખેલી છે: P1, P0, Q1 અને Q0. જ્યાં 1 છે ત્યાં તમને ખબર જ છે, 1 એટલે ચાલુ વર્ષ. જ્યાં 0 છે એનો પણ મતલબ તમને ખબર જ છે, 0 એટલે આધાર વર્ષ. હવે સમજવા માટે ફક્ત 2 જ આલ્ફાબેટ રહ્યા છે, એક તો P અને એક તો Q. P નો મતલબ થાય પ્રાઇસ. પ્રાઇઝને શોર્ટ ફોર્મમાં બતાવેલું છે P. પ્રાઇઝ એટલે કે ભાવ. P1 નો મતલબ થશે ચાલુ વર્ષનો ભાવ. P0 0 એટલે આધાર વર્ષ. P એટલે પ્રાઇસ, માટે આધાર વર્ષનો ભાવ એટલે P0. Q નો મતલબ થાય ક્વોન્ટિટી. ક્વોન્ટિટી નો મતલબ થાય જથ્થો. જ્યાં તમને શબ્દ લખેલો છે જથ્થો અથવા વપરાશ, એનો મતલબ તમને Q આપેલો છે દાખલામાં. Q1 નો મતલબ થશે ચાલુ વર્ષનો જથ્થો અથવા વપરાશ અને Q0 નો મતલબ થશે આધાર વર્ષનો જથ્થો અથવા વપરાશ. આ 4 સંજ્ઞા માટે પહેલા તમે ક્લિયર હોવા જોઈએ. 4 સંજ્ઞા જોઈને તમને આઈડિયા આવી જવો જોઈએ કે આ શું વસ્તુ તમને કહેવા માંગે છે. હવે આપણે જઈએ છીએ સૂત્ર તરફ. સૂત્રને યાદ રાખવા માટે મારી પાસે એક શોર્ટ ટ્રીક છે. એ ટ્રીક હું તમને કહેવા માંગુ છું. ધ્યાન આપજો, સૂત્ર તરત જ યાદ રહી જશે. સૌથી પહેલું સૂત્ર છે લાસ્પેરનો સૂચકાંક. મિત્રો 5 ગુણના દાખલામાં આ દાખલા પૂછાવાના જ છે, ફિક્સ જ છે, માટે પૂરતું ધ્યાન આપજો. સૌથી પહેલા છે લાસ્પેરનો સૂચકાંક. લાસ્પેરના સૂચકાંકને સંજ્ઞામાં કહેવામાં આવે છે IL. I એટલે ઇન્ડેક્સ નંબર, L એટલે કે લાસ્પેરનો. પાસેનો સૂચકાંક જેને સંજ્ઞામાં કહેવામાં આવે છે IP અને ત્રીજું ફિશરનો સૂચકાંક જેને સંજ્ઞામાં કહેવામાં આવે છે IF. સૂત્ર હવે હું તમને યાદ રખાવું છું. સૂત્રમાં ફિક્સ જ છે. અંશમાં તમારે લખવાનું છે સિગ્મા PQ, છેદમાં તમારે લખવાનું છે સિગ્મા PQ, ગુણ્યા કરશું 100. આ લાસ્પેરના સૂત્ર માટે મેં તમને કીધેલું છે. પાસેના સૂત્રમાં પણ સેમ જ વસ્તુ કરવાની છે. સિગ્મા PQ, છેદમાં પણ સિગ્મા PQ અને ગુણ્યા 100. હવે હું તમને એક સ્ટોરી કહીશ. 3 મિત્રો હતા, લાસ્પેર, પાસે અને ફિશર. એમાંથી ફિશરના લગ્ન હતા. લગ્ન હોય એટલે ચાંદલો તો લખાવવો પડે. ફિશરના લગ્નમાં ચાંદલો લખાવતી વખતે પાસે અને લાસ્પેર નક્કી કરતા હતા કે કેટલો ચાંદલો લખાવો. પાસે જે હતો એ ફિશરથી થોડો વધારે પાસે હતો, એટલે કે થોડો વધારે ક્લોઝ ફ્રેન્ડ હતો, માટે એણે વિચાર્યું કે લાસ્પેર કરતા એ વધારે ચાંદલો લખાવશે. માટે પાસે ચાંદલો લખાવ્યો 1101. અહીંયા લખું છું હું, ધ્યાન આપજો મિત્રો, હું ક્યાં 1101 લખું છું, 1101. 1101. આણે ચાંદલો લખાવ્યો 1101. લાસ્પેરે ચાંદલો લખાવ્યો 1000. અહીંયા આપણે નંબર યાદ રાખવાનો છે 1000. તો આ બની ગયું તમારું સૂત્ર મિત્રો. કેટલું ઈઝી છે. ઉપર અંશમાં ખાલી PQ, છેદમાં PQ. અહીંયા પણ અંશમાં PQ, છેદમાં PQ, બંનેને ગુણ્યા 100 કરવાના છે. પાસે થોડો વધુ પાસે હતો માટે એને 1101 નો ચાંદલો કરાવ્યો, માટે મેં અહીંયા લખ્યું 1101. લાસ્પેર થોડો દૂરનો મિત્ર હતો માટે એણે ચાંદલો લખાવ્યો 1000, માટે મેં અહીંયા લખેલું છે 1000. ત્યારબાદ આગળ વધીએ ફિશરનો સૂચકાંક. ફિશરનો સૂચકાંક લાસ્પેર અને પાસેના સૂચકાંકનો ગુણોત્તર મધ્યક છે. આ શબ્દ 11માં તમે શીખેલા છો. મધ્યકનું જે ચેપ્ટર આવતું હતું એમાં ગુણોત્તર મધ્યક એટલે શું. ફિશરનો ફરી એક વખત બોલું છું, ફિશરનો સૂચકાંક લાસ્પેર અને પાસેના સૂચકાંકનો ગુણોત્તર મધ્યક છે. ગુણોત્તર મધ્યક કઈ રીતે શોધાય? વર્ગમૂળમાં
IL ગુણ્યા IP. આવું તમે કરશો એટલે તમને ફિશરના સૂચકાંકનો જવાબ મળશે. લાસ્પેરનો સૂચકાંક આ સૂત્ર દ્વારા મળશે. પાસેનો સૂચકાંક આ સૂત્ર દ્વારા મળશે. બંનેનો જે જવાબ મળેલો છે એનો ગુણોત્તર મધ્યક તમે કરશો એટલે ફિશરના સૂચકાંકનો તમને જવાબ મળશે. આ તો થયું જ્યારે તમે પહેલા લાસ્પેર પાસે શોધશો ત્યારબાદ તમે ફિશરનો સૂચકાંક શોધી શકશો. અમુક વખત દાખલામાં તમને એવું કહે છે કે ફક્ત ફિશરનો જ સૂચકાંક શોધવાનો છે અથવા તો ફિશરના સૂચકાંકનું એક બીજું નામ છે જે છે આદર્શ સૂચકાંક. એને આદર્શ સૂચકાંક એટલા માટે કહેવામાં આવે છે કે બંનેના સૂત્રને પોતાનામાં સમાવી લે છે, માટે ફિશરનો સૂચકાંક આદર્શ સૂચકાંક છે. તો હવે જોઈએ કે જ્યારે ડાયરેક્ટ તમને એવું કહી દે છે કે ફિશરનો સૂચકાંક શોધો, આદર્શ સૂચકાંક શોધો, એવા સમયે IL અને IP નો જવાબ તમારી પાસે નથી, તો એવા સમયે તમે કયું સૂત્ર મૂકશો? ધ્યાન આપો, અહીંયા તમને હું દર્શાવું છું. ફિશરનો સૂચકાંક, આદર્શ સૂચકાંક, ધ્યાન આપજો. વર્ગમૂળમાં IL ગુણ્યા IP છે. જો તો જરાક IL નું સૂત્ર આ રહ્યું. IL નું સૂત્ર હું કોપી કરું છું. સિગ્મા P1Q0, સિગ્મા P1Q0 છેદમાં સિગ્મા P0Q0, સિગ્મા P0Q0 ગુણ્યા IP. IP આ રહ્યું. IP નું જ સૂત્ર હવે હું ફરી કોપી કરીશ. સિગ્મા P1Q1 છેદમાં સિગ્મા P0Q1. આટલી વસ્તુ મિત્રો વર્ગમૂળમાં લખવાની છે અને વર્ગમૂળની બહાર ગુણ્યા 100 કરવાના છે. અહીંયા ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. ગુણ્યા 100 વર્ગમૂળની બહાર છે, વર્ગમૂળની અંદર ગુણ્યા 100 નથી. માટે પેલા આખું પદ સોલ્વ કર્યા બાદ એનું વર્ગમૂળ કાઢ્યા બાદ ગુણ્યા 100 કરવાના છે, જેથી કરી તમને ફિશરનો સૂચકાંક IF મળશે. મિત્રો, સૂત્રમાં કોઈ પણ પ્રકારની ક્વેરી, કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તમે પૂછી શકો છો. વિડીયોને વધુને વધુ શેર કરો, લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.